પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે વૈષ્ણવનું કર્તવ્ય. અને અહીંયા વૈષ્ણવના કર્તવ્યો 10 કર્તવ્યો 24 શ્લોકમાં બતાવ્યા. હું સીધા સાર રૂપે એક એક શિક્ષાપત્રને લેતો જઈશ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. અદ્ભુત ચર્ચાઓ છે. એક એક શ્લોકોની ગાથા ગાવા જાઓ તો આ તો અનંત ઉપદેશો છે. શું શું નથી. ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, બધા જ ગ્રંથોનો સાર શિક્ષાપત્ર છે. આ શિક્ષાપત્ર છે. એક એક પત્રો લખ્યા જેમાં શિક્ષા આપવામાં આવી. અહીંયા 10 કર્તવ્યો બતાવ્યા. પ્રથમ કર્તવ્ય બતાવ્યું લૌકિક વૈદિક કાર્યો અનાસ્થાય. કાર્યમ એટલે કે કૃષ્ણ દર્શને કૃષ્ણ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. પહેલું કર્તવ્ય લૌકિક વૈદિક વૈષ્ણવે કરવું પણ અનાસ્થાએ કરવું. મારું ભલું કરનારો મારો ઠાકોરજી છે. પેલાને જઈને થોડો વ્યવહાર સારો રાખીશ તો એ મદદે આવી જશે, આ કામ લાગશે, આ કામ લાગશે, એવા લૌકિક સ્વાર્થથી કોઈની જોડે સંબંધ નહીં રાખો. મારું કોઈ કરશે તો ઠાકોરજી જ કરશે. અને દુનિયાનો સમર્થમાં સમર્થ માણસ હોય ને એ મદદ કરી શકે, સુખી ના કરી શકે. માણસનું સામર્થ્ય મદદ કરવા સુધી છે. કોઈ મદદ કરીને ગેરંટી આપી શકે કે આ સુખી કરશે? સુખ તો ઈશ્વર સિવાય કોઈના હાથમાં નથી. અને એટલા માટે લૌકિક ક્યારે પણ ખૂબ સાચો ના નથી. જેને જે જોઈએ એ આપો. એટલે કે સંસારને છે ને તમારો સાચો પ્રેમ નથી જોઈતો હોતો. સંસારને તો પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈતો હોય છે. તમે ભલે દિલથી પ્રેમ કરતા હો પણ વ્યવહારમાં કાચા હો ને તો સંસાર તમારો સ્વીકાર નહીં કરે, નિંદા જ કરશે. જો ને ક્યારે પ્રસંગોમાં આવીને ઉભો નથી રહેતો. ક્યારે આવીને કહે છે કે અમે બેઠા છીએ. જો ઘણા એવા હોશિયારો જરાય પ્રેમ ના કરતા હોય દરેક વખતે જઈને કહી આવે અમે બેઠા છો, કઈ પણ હોય તો કહેજો. એ બેઠો જ રહેવાનો હોય, ઉભો ના થવાનો હોય. પણ આવીને 4 વાર કહી જતો હોય તો અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. દુનિયાને પ્રેમનો વ્યવહાર જોઈએ છે અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપો. દુનિયાને પ્રેમનો વ્યવહાર આપો અને ભગવાનને પ્રેમ આપો. દુનિયા પાસે પ્રેમ બચાવીને રાખો, વ્યવહાર આપી દો અને પ્રભુને પ્રેમ આપી દો. અનાશ થયા. આપણે તો વાર્તામાં આવે છે ને કે પેલા જમીન માપવા વાળો આવ્યો માજીની, એમ થયું વૈષ્ણવ માજી છે ને હું વૈષ્ણવ છું, લાવ થોડી વધારે જમીન માપી દો. અને વધારે જમીન માપી તો માજીથી એટલું, એને તો સ્વાનુભાવ, રોજ ઠાકોરજી સ્વાનુભાવ જતાવે માજી. પણ એનાથી એ બોલાઈ ગયું, અરે તે વધારે જમીન તે તો મને જીવાડી દીધી હો. અને ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા. તને જીવાડનારો તો હું બેઠો છું, આ જમીનનો ટુકડો આપનારો તને જીવાડશે? જા, તારી જોડે વાત નહીં કરે. આન્યાશ્રય છે એક પ્રકાર. વૈષ્ણવે વાણીનો પણ વિવેક રાખ્યો. તો લૌકિકમ અને વૈદિકમ, એ રીતે વૈદિક કાર્યો પણ વિધિ વિધાન બધા જ કરવાનું. તો ઘણી વાર લોકો એમ કે અમે તો વૈષ્ણવ થયા ને હવે અમારે વૈદિક કર્મો નહીં કરવાના. અચ્છા, લૌકિક છોડતા નથી, વૈદિક છોડી દો છો. જ્યાં સુધી લૌકિકતા ન છૂટે ત્યાં સુધી વૈદિકતા પણ નહીં છોડે. નહીં તો ઘણી વાર વિધિ વિધાનો મૂકી દઈએ. ના, લગ્ન આદિમાં આપણે ત્યાં જે પણ વિધિ વિધાનો બતાવ્યા છે એ કરવા, અનાસ્થાએ કરવા. આને કારણે મારું ભલું થશે એવું નહીં વિચારું. મારું ભલું તો ઠાકોરજીના આશીર્વાદથી જ થશે. પણ મારા ગુરુ મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈદિક કર્મો કરવા, અને એટલા માટે એમની આજ્ઞા પાળવા માટે હું કરું છું. મારા હિત માટે નહીં, મારા ભલા માટે નહીં, પણ હું એક સનાતન ધર્મી છું. અને મારા મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક વેદ પારગ છે અને પોતે યજ્ઞ યાગાદિની મહત્તા રાખે છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યજ્ઞો પણ ભક્તિ માર્ગના સાધન છે એવા ઉપદેશ આપનારા મહાપ્રભુજી છે. એટલે જે વૈદિક કર્મો પણ કરો છો એ પણ ભગવત પ્રીતિ, મારા ઠાકોરજી રાજી થાય એટલા માટે. પણ મારું ભલું તો ભગવત કૃપાથી જ થવાનું છે એ વિશ્વાસ સાથે કરું. બીજું કર્તવ્ય બતાવ્યું વૈષ્ણવે નિરુદ્ધ વચનો વાક્યમ, પોતાની વાણીનો સંયમ રાખો. ભક્તિ કરનારે વધારાના વાક્યો બોલવા જ નહીં. જેના મુખમાં ભગવત નામ હોય ને એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ કરે. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચન. જે બોલવામાં બહુ જ, જેને સંયમ નથી એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો.
જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલીએ, એવું નથી હોતું, પણ ઘણીવાર બોલાઈ જાય છે. અને એટલા માટે બહુ જ વિવેક રાખવો. અને એમાં પણ આપણે કોઈ ભગવત કાર્યમાં જોડાયા હોય, કોઈ ગુરુજનો સાથે જોડાયેલા હોઈએ, કોઈ મંદિરના કાર્યોમાં, ત્યારે તો ખૂબ વિવેક રાખવો. હા, શિસ્ત જાળવવા માટે કે સુરક્ષા માટે ક્યારેક કઠોર, તેમ પોલીસમાં હોય ને કઠોર થવું પડે. એ કોઈ દયા કરુણા કરે તો શિસ્ત ના જળવાય. એટલે એવી કોઈ જવાબદારીમાં હોય ને ત્યારે એ કઠણ થાય, એની જવાબદારી છે. પણ મનથી કોઈના માટે દુર્ભાવ રાખી કોઈને કડવા વચનો નહીં કહેવાય. તમે કોઈના હિત માટે કરો છો જુદી વાત છે, પણ મનમાં દ્વેષ રાખીને કોઈના માટે કડવા વચન નહીં રાખો. નહીં તો સાવધાની. રામદાસ નો એવો પ્રસંગ આવે ને, શિવાજીના ગુરુ અને જયારે જતા હતા ત્યાંથી પોતાના શિષ્યો હતા, શેરડીનું ખેતર હતું, અને પોતે રામદાસ પોતા આટલા મોટા શિવાજીના ગુરુદેવ, અને શિષ્યો જોયું શેરડીનું ખેતર ને ઘૂસી ગયા શેરડીના ખેતરમાં, તોડીને ખાવા લાગ્યા. એટલામાં ખેતરનો માલિક આવ્યો, એને જોયું કે અરે પૂછ્યા વગર કોણ ખાય છે, આવીને મળ્યા રામદાસ અને સીધી થપાટ ગુરુદેવને મારી. અને હાહાકાર તો શિવાજીના ગુરુ પર હાથ ઉપાડ્યો, હમણાં મારી નાખીને બધા તૈયાર થયા. એટલામાં ગુરુદેવ કહ્યું, ઉભા. અરે ગુરુદેવ, તમારી સામે હાથ ઉગામ્યો. જેના શિષ્યો પૂછ્યા વગર આવી ભૂલ કરે ને, એના ગુરુએ જ લાફા ખાવા પડતા હોય છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે કે જ્યારે કોઈ જવાબદારી સાથે જોડાયેલા હોઈએ ત્યારે તો કે એમ જ તમારા દરેકના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે. ભૂલ કરશો તો લોકો તમને નહીં કે, એમ કહેશે આ મહાપ્રભુજીના સેવક વૈષ્ણવ બનીને ફરે, જોને કેમ કરે છે. તમારી વૈષ્ણવતા પર લોકો આંગળી ચીંધશે. અને એટલા માટે આપણી વૈષ્ણવતા પર કોઈ આંગળી ન ચીંધી જાય એના માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. નિરુદ્ધ વચનમ, વાક્યનો સંયમ, વાણીનો સંયમ. રામાનંદ પંડિતની વાર્તામાં આવે ને, કોઈ ભાવ દુર્ભાવ નતો, પણ એટલું બોલાય અરે આ ગોબર લઈ લો, નહીં તો હમણાં મહાપ્રભુના સેવકો લઈ જશે. આટલું બોલ્યા અને જલ હાથમાં લીધીને ત્યાગ કરી દીધો મહાપ્રભુજીએ. મારા વૈષ્ણવ પર શંકા કરે છે, એના માટે આમ બોલે છે. મારો અપરાધ કર્યો તો ક્ષમા કરી દે, પણ તે મારા વૈષ્ણવનો અપરાધ કર્યો તો ત્યારે અપરાધ થયો. એટલે જ આપણે ત્યાં બહુ સાવધાની રાખવી પડે છે. એટલે બીજું કર્તવ્ય કહ્યું વચનનો નિરોધ, ત્રીજું કહ્યું સેવા દ્વારા લીલા ભાવના કરવી. સેવા કરતા કરતા લીલા ભાવનું ચિંતન કરવું એ જીવનું કર્તવ્ય છે. સેવા એ કેવળ ભોગ ધરવો, ટેરો લેવો એ જ નથી, પણ સવારથી સાંજ સુધી પ્રભુ જે વ્રજમાં લીલા કરે છે એનું ચિંતન, એની ભાવના મનમાં વિચારવી, એ જ પરમ સેવા છે. ચોથું કર્તવ્ય કહ્યું અનવસર સમયે ભાવના કરવી. કે જ્યારે અનવસરનો સમય થાય, તમે સેવામાં તમે નથી, જ્યારે સેવામાં છો ત્યારે લીલા ભાવના છે. રાજભોગની સેવા કરી રહ્યા છો ત્યારે રાજભોગની લીલાનું ચિંતન તમે કરો છો, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે ભાવનાનો વિચાર કરવો કે પ્રભુ હવે શું લીલા કરતા હશે, આની ભાવના શું, આની ભાવના શું, એનું ચિંતન કરવું જોઈએ. પાંચમું કર્તવ્ય થયું સેવા કાર્ય એને સર્વોપરી ફળ જાણી અને કરવું. જ્યારે ભગવત સેવા કરો છો ત્યારે એને સર્વોપરી જાણીને કરવું. આ વધારાનું કામ નથી, આ મુખ્ય કાર્ય છે, અને બાકી બધું એને સહાયક છે. આમ સર્વોપરી માનીને કરો. હું જોબ કરવા જાઉં છું, ધંધો કરવા જાઉં છું, વ્યવસ્થા કરવા જાઉં છું, ઘરને સાચવું છું, આ બધું એટલા માટે કરું છું કે મારી સેવામાં કોઈ પ્રતિબંધ ના આવી જાય, એટલા માટે. કોઈ મને કઈ કહી ન જાય. ઘરમાં સેવા કરનારે ઘરના લોકોને પણ એટલા સાચવવા કે ક્યારે કોઈને એવું ના લાગે કે આ જ્યારથી સેવા કરતા થયા ત્યારે ઘરમાં ધ્યાન જ નથી આપતા. ઘણી વાર એવું થઈ જાય. સેવા કરનાર માટે કોઈ આપણા ઠાકોરજી સામે કોઈ આંગળી ન ચીંધી જાય, એટલા માટે લૌકિક વ્યવહારમાં ચતુર રહેવું. નહીં તો ઘણી વાર ચતુરાઈ નથી, અને બધાની વચ્ચે તો ક્યારે એવું બોલવું જ નહીં, ના મારે તો આ બાકી છે એટલે મારાથી તો આ બધું નહીં થાય, હું તો કોઈના માટે નહીં, એમ કરીને ઠાકોરજીની સેવાને ક્યારે વટાવવી નહીં. નહીં તો લોકોના આંખમાં સેવા ચડી જશે. ઘણીવાર ભગવાનનું નામ લઈ, ભગવત સેવાનું નામ લઈ લૌકિક જવાબદારીઓથી બચવાની કોશિશ કરશો ને તો લોકો સેવા સામે આંગળી ચીંધશે. એટલે જ આપણે ત્યાં ગોપાલદાસ નરોડા બેઠકની ચરિત્રની વાર્તામાં આવે ને, કહ્યું કે બાપુજી ક્યાં છે, એ તો ઠાકોરજીની સેવામાં છે, આમ બોલ્યા. એટલે મહાપ્રભુજીને ગમ્યું નહીં, મૌન થઈને વિરાજી ગયા. અને એટલામાં ગોપાલદાસ આવ્યા ત્યારે પૂછ્યું કે ક્યાં ગયા હતા. જયરાજ આ પેટ લાગ્યું છે અને પેટ માટે ક્યાં દોડાદોડ કરવી પડે, શું આપને કહું. ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા કે વૈષ્ણવની વાણી આવી જોઈએ. હું સેવામાં છું, સેવામાં છું, હમણાં ભીતર છીએ, કાર્યમાં છીએ,
પણ સેવામાં છીએ એ બહુ વાર બોલાતું નથી. જે સેવાની મહત્તાને જાણતો નથી એની આગળ બહુ કહેવું પણ નહીં કે હું સેવામાં છું. નહીં તો લોકો તમારા સેવાની ટીકા કરવા લાગશે. અહીંયા એટલે કહ્યું કે સેવા કાર્ય સર્વોપરી જાણીને કરવા, દેહ મન પ્રાણ આદિ દ્રવ્ય જે કંઈ પણ છે નિષ્પૃતતા રાખી, બધામાં નિષ્પૃહ ભાવ રાખવો અને પ્રભુના સુખ માટે તેમની રક્ષા કરવી. આ દેહ મન આદિ જે કાંઈ લૌકિક પદાર્થો મળ્યા છે આ બધું મારા સેવામાં સહાયક છે. એટલે શરીરને પણ સાચવવું, મનને પણ સાચવવું. કારણ ઘણી વાર લોકો એટલો અતિરેક કરી નાખે, હું આમ કરી નાખું, આમ કરી નાખું, પછી સાવ સેવા છૂટી. બાળકોને ઘરના લોકો કઈ થાકી જાય, અરે ડાયાબિટીસ છે કંઈક લઈ લો ને, નહીં તો પાછા માંદા પડશું, આમ કરશું. કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો કે એને કારણે એક દિવસે આપણી કાયમ માટે સેવા છૂટે. એ રીતે વિવેકથી રહેવું જેથી લાંબા સમય સુધી ભગવત સેવા સ્વસ્થ શરીરે કરી શકાય. એટલે કોઈ વસ્તુનો અતિરેક, પ્રતિકારો યદચ્છાતા સિદ્ધસ્ય નાગ્રહી ભવે, જે દુઃખ દૂર કરવાનો ઉપાય મળે એનો અતિરેક નહીં કરવો. દવા ન લે, આ ન લે, પછી બધા ચિંતા કરે, બધાને વાંક શું થાય, આ સેવા કરે છે ને એટલે દવા નથી ખાતી. ઘણી વાર વડીલો માટે છોકરાઓ ફરિયાદ કરતા, બધે આપ સમજાવો. આગળ કહ્યું હંમેશા દૈન્ય રાખવું વૈષ્ણવ. દીનતા ભાવ એ જ વૈષ્ણવનું આભૂષણ છે. 8મું કર્તવ્ય કહ્યું સદા સત્સંગ કરવો. અને સત્સંગનો અર્થ સદભાવનો સંગ છે. ઉત્તમ ભગવતી દુનિયામાં મળવા કઠિન છે, પણ જેને સત્સંગ કરવાની વૃત્તિ છે ને એને એમ થાય આ કીર્તન સારા ગાય પણ સ્વભાવ બહુ આકરો છે, ક્રોધી બહુ છે, લોભી બહુ છે. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી, બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. આ શ્લોક બહુ સારા બોલે, પાઠ બહુ સારા બોલે, એની જોડે ત્યારે એ જ વાત, બીજી કોઈ વાત કાઢે તો સત્સંગ. આપણી અંદર જો સત્સંગ કરવાની જ વૃત્તિ હશે તો એની ભીતર સત્સંગ કરવાની જે બાબતો છે એ જ બાબતની ચર્ચા એની સાથે કાઢવી. સદભાવનો સંગ એ જ સત્સંગ છે. ઉત્તમતા જો ઘણીવાર છે ને આઈડિયલિઝમ, આદર્શતા એ કલ્પના હોય છે. ચોપડીમાં લખેલા લોકો ચોપડીમાં જ મળતા હોય, માણસો તો આવા જ હોય. રાગ દ્વેષ ક્રોધ આનંદ ભાવ ભક્તિ આ બધું મિશ્રણ કરો ત્યારે એક વ્યક્તિ બને. શ્રેષ્ઠ ભગવદીઓ મળવા તો બહુ દુર્લભ હોય, તો સત્સંગ જ ના થાય. એટલે બહુ આદર્શતાની શોધ કરશો ને તો મળેલા લોકોને ગુમાવી બેસશે. ઘણીવાર વિચારકો, ચિંતકો, મહાપુરુષો, ધર્માચાર્યો દ્વારા આઈડિયલિઝમ પર એટલું બધું ભાર આપવામાં કે આદર્શ હોવા જોઈએ, નહીં તો એમને સ્વીકારાય જ નહીં. પિતા કેવો હોય તો કે આવો જ હોય, માતા કેવી હોય તો આવી જ હોય, પતિ કેવો હોય તો આવો જ હોય, પત્ની કેવી હોય તો આવા જ હોય. અને આદર્શતાની બહુ ચર્ચા કરીએ છીએ ને તો જે મળ્યા છે ને એના પ્રત્યે આપણને અભાવ આવી જાય છે. એટલે સહજ મળેલા વ્યક્તિઓને સ્વીકારી નથી શકતા. એટલે સમાજમાં પણ આદર્શતાનો એટલો બધો આગ્રહ ન હોવો જોઈએ કે સામે મળેલા લોકોને ગુમાવી બેસે. એટલે જે સહજ છે એને સ્વીકારી આપણી ભીતર હંસ વૃત્તિને કેળવો કે મોતીઓ ગોતીને કેમ ચૂગી લેવા, કેમ છૂટું પાડી લેવા. ઘણા ચારણી જેવા હોય ને ઘણા સુપડા જેવા હોય. ચારણીમાં છાનો તો શું રહી જાય, સુપડામાં અત્યારે તો નવા છોકરાઓ તો સમજાવવું પડે કે ચારણી કોને કહેવાય, સુપડું કોને કહેવાય. યંગસ્ટરો તો એ ખબર ના. મૂળ વાત એ છે કે આપણી ભીતર વૃત્તિ કઈ છે એનું ચિંતન કરવાની આવશ્યકતા છે. આગળ કહ્યું સદા સત્સંગ. 9મું કહ્યું લૌકિક વૈદિક ફળની અને પોતાના જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરીને રહેવું, કે લૌકિક વૈદિક ફળની આશા ન રાખીને કાર્ય કરવું જોઈએ. આગળ મન વાણી અને કર્મથી સદાય મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વૈષ્ણવે રાખવો. એ 10મું કર્તવ્ય બતાવ્યું. મન વાણી કર્મ દ્વારા શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આગ્રહ, દ્રઢતા રાખવી કે ના, મારી મહાપ્રભુજીની મને જે આજ્ઞા છે મારે એ પ્રમાણે જીવન જીવવું છે. હું તો તમને વ્યક્તિગત મારા અનુભવ પરથી કહું, 16 ગ્રંથ આદિ, શિક્ષાપત્ર આદિમાં જે આજ્ઞાઓ છે, તમારા જીવનમાં કોઈ પણ મૂંઝવણ અને પ્રશ્ન આવે ને એને પોતાના મન બુદ્ધિથી નહીં, મહાપ્રભુજીની વાણી દ્વારા ઉકેલ કાઢવાનો પ્રયાસ કરે. બહુ ઉત્તમ ઉકેલ નીકળશે. આવો સંજોગ અને આવો પ્રશ્ન આવે ત્યારે એક વૈષ્ણવે શું કરવું જોઈએ એ પોતાની જાતને પૂછવા કરતા મહાપ્રભુજીના ગ્રંથોમાં મહાપ્રભુજીને પૂછજો અને એમની વાણી થકી ઉકેલ કાઢશો ને તો જીવનમાં પરમ શાંતિનો અનુભવ થશે. એટલે પ્રયાસ, આદત આપણી શું હોવી જોઈએ એક વૈષ્ણવ તરીકે કે જીવનમાં એ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રશ્ન આવ્યો એનું સમાધાન ગુરુની વાણીથી કાઢવું. કે આવા સમયે મારા ગુરુ આ જગ્યાએ હોય તો એ શું કરે,
શ્રી વલ્લભ ત્યાં બિરાજતા હોય તો વલ્લભ શું કરે એનું ચિંતન કરશો ને તો આપમેળે જીવનમાં સારો ઉપાય નીકળશે, સારો રસ્તો નીકળશે, જીવનમાં શાંતિ આવે એવું સમાધાન નીકળશે. બાકી સમાધાન દુનિયામાં ઘણા લોકો આપી શકે, પણ એ સમાધાન પછી પણ સંઘર્ષ બન્યો રહે. પણ ગુરુના વચનોથી જે સમાધાન કાઢે છે એના જીવનમાં પરમ શાંતિનો ઉદય થાય છે. આમ પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો બતાવ્યા. અનેક પ્રકારના ઉલ્લેખો અન્ય શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયજી, જો આપણે મુખ્ય રૂપે બધા જ શિક્ષાપત્રનું જો દર્શન કરીએ તો દ્વિતીય શિક્ષાપત્ર અને એનો વિષય છે મનનો પ્રભુમાં નિરોધ કરવો. એના પ્રકાર કઈ રીતે આપણું મન ભગવદ નિરોધને સિદ્ધ થાય. અને આ દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આ મનના નિરોધ માટે પ્રભુના સૌંદર્યનું વર્ણન કરે છે કે આ મનને એવું આકર્ષણ આપો કે એના સિવાય મન બીજે જાય જ નહીં. તૃતીય શિક્ષાપત્રમાં દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ શિક્ષાપત્રના તૃતીય શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કહે છે. સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય? દારામભાઈ તો કહે કે સ્નેહ કરાવે કૃષ્ણ શું એને કહીએ સાચો સંગ. સત્સંગ અને દુસ્સંગની સાવ સરળ વ્યાખ્યા છે. જેના મળવાથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ, અને જેને મળવાથી કૃષ્ણમાં પ્રીતિ પ્રગટે એ સત્સંગ છે. પછી એનો સ્વભાવ કેવો ને એનો વ્યવહાર કેવો ને એ બધું જ ગૌણ છે. આપણી તકલીફ શું છે? દુર્ગુણોને યાદ રાખીને આવીએ છીએ, સદગુણો ભૂલી જઈએ છીએ. આપણે એમ કહીએ આ ભલે કીર્તન ભલે ગાય પણ છે બહુ ક્રોધી, પણ એમ ન કહીએ કે બહુ ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે. આ માળા ભલે બધા આવે છે બહુ લોભી, એમ નથી કહેતા આટલો લોભી છે પણ માળા એવી સુંદર બનાવે ને ઠાકોરજી. વસ્તુ એ જ છે, જુઓ છો શું એ તમારા ઉપર છે. તમારે ગુણનું ગ્રહણ કરવું છે તો ગુણને પ્રધાનતા આપીને જુઓ. દોષ દર્શન કરવું છે તો દોષને જોશો તો દૂર જશો, ગુણને જોશો તો નિકટ આવશો. અહીંયા હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે, નિધિ પ્રાપ્ત સંરક્ષ્યો દુસ્સંગાદિ કહા સદા. તમને ભાવની નિધિ મળી છે અને એની સદાય રક્ષા કરજો. કયું દિવસે કહેતો કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. હંમેશા ભાવની નિધિને બચાવજો. મહાપ્રભુજી એનો બહુ સુંદર ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવી જગ્યાએ રહો, એટલી નિકટ નહીં કેટલું દૂર નહીં, જેનાથી મન ન બગડે એવું ડિસ્ટન્સ રાખીને રહો. અને એટલા માટે તમારો અહોભાવ બન્યો રહે. ઘણીવાર વ્રજમાં જઈને નિવાસ કરે તો વ્રજ માટે અભાવ આવી જાય, ઘણીવાર નાથદ્વારા નિવાસ કરે તો નાથદ્વારા માટે અભાવ. જે જ્યાં જઈને અભાવ આવે એના કરતા થોડું દૂર રહી એનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ છે. જ્યારે તમને એ સ્થાન, વ્યક્તિ, સંજોગ, સમય, વ્યવસ્થા એના માટે અભાવ જેવું લાગવા માંડે ત્યારે એવી જગ્યાએ રહેવા લાગો કે જેનાથી ભાવની અભિવૃદ્ધિ થાય. એમ પ્રકારથી સુંદર ચર્ચાઓ કરી છે. વન્નીવત ભગવત ભાવ, એમ કે આ ભાવ તો એવો છે, અગ્નિ જેવો છે જે જલને સમાપ્ત કરે છે. જો અગ્નિ ઉપર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય, પણ એ જ અગ્નિ ઉપર પાત્રમાં ભરીને પાણી રાખો તો એ અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ સંસાર, આ અગ્નિ આપણા ભગવત ભાવને બાળે એવો છે, પણ એને સત્સંગના પાત્રમાં રાખી દેશો ને તો એ સુરક્ષા થતી રહેશે. એ સંસાર લૌકિકતાને બાળી દેશે. આ જ પ્રભાવ છે. સુંદર ચર્ચા કરી. દુસ્સંગના 6 પ્રકાર બતાવ્યા. એક, અન્ય સંબંધ વાળા લોકોનો સંગ કરવો. જેને ઠાકોરજીમાં ભાવ નથી અને સંસારમાં બહુ આસક્ત છે, વિચલિત મનવાળા વ્યક્તિનો સંગ કરશો ને એ તમારી શ્રદ્ધા પણ ડગાવી દેશે. લે તું તો આટલા પાઠ કરતી તોય તારી જોડે આમ થયું, એટલે આપણું મન ચકડોળે ચડવા લાગ્યું. આ વિચલિત મનવાળા, જેને લૌકિક વ્યવહાર ને લૌકિક લોકોમાં શ્રદ્ધા વધારે છે ને ઠાકોરજીમાં શ્રદ્ધા ઓછી છે, એવાનો સંગ કરવો કે ભલે આમ થયું પણ ઠાકોરજી છે ને બધું સારું થઈ જશે. ઠાકોરજી માથે બિરાજે છે ને બધું સગડું કરે, એમ તમારી શ્રદ્ધાને દ્રઢ કરે એવા વૈષ્ણવનો સંગ કરવો. બીજું દુસ્સંગ બતાવ્યું, લૌકિક આસક્તિ વાળા લોકોનો સંગ. જેને બહુ લૌકિક આસક્તિ હોય ને, જો દુસ્સંગ એટલે ખરાબ વ્યક્તિ નહીં, દુસ્સંગ એટલે જેના સંગથી ભગવાનમાં અભાવ આવે અને સંસારમાં આસક્તિ પેદા થાય, એ બધા દુસ્સંગી છે. એ ગમે તેટલો ભણેલો ગણેલો મોટો પદ પ્રતિષ્ઠા મેળવેલો કેમ ન હોય, પણ એના સંગથી ભગવાનમાં શંકા પેદા થાય તો એ દુસ્સંગ જ છે. ત્યજમાન હરિવિમુખન કોસંગ. અને દુનિયાને સુધારવાની જવાબદારી તમને કોઈએ આપી નથી અને તમારે લેવાની જરૂર નથી. આપણે તો આપણી જાતને સુધારી લઈએ ને એ ઘણું છે.
એટલે બીજાને સુધારવામાં પોતાનું બગાડી ન લેતા એટલી સાવધાની રાખો. અહીંયા દુસ્સંગના અનેક પ્રકાર બતાવ્યા. લૌકિક વિષયોનો સંગ, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ. ઘણા ભગવત સેવાદી પણ લૌકિકમાં બહુ આસક્ત હોય. આને સાચવી લઉં, આને ખોટું લાગશે. પેલા ભગવાનને ખોટું લાગશે એની ચિંતા ન હોય, પણ દુનિયાને ખોટું લાગશે એની જેને બહુ ચિંતા હોય એ પણ દુસ્સંગી છે. સત્સંગના પ્રકાર બતાવ્યા હરિરાયજી આગળ. શ્રી કૃષ્ણમાં હંમેશા જેને પ્રીતિ રહેતી હોય એ સત્સંગી હોય. ગમે તેવા સંજોગો આવી જાય એને પ્રભુમાં ક્યારે અભાવ ના આવે એ સત્સંગી જીવ છે. બીજું કહ્યું કે જે નિરપેક્ષ હોય, જેને ક્યાંય કોઈની પાસે અપેક્ષા ન હોય, કેવલ પ્રભુમાં અનન્ય શ્રદ્ધા હોય. જો માનસિંહ આવ્યા ને કુંભનદાસને કહેવા લાગે, તમારું વર્ષનું રાશન ભરાવી દઉં. કુંભનદાસ કે આ બેરનું ટેટીના 2 વૃક્ષો ઠાકોરજી આપ્યા છે, એક શિયાળામાં આપે છે, એક ઉનાળામાં ફળ આપે. અમારું તો એ આનંદથી ચાલે છે, અને પ્રભુ એના સિવાય વધારાનું અમારી પાસે ક્યારે કંઈ માંગતા નથી. પછી મન ક્યાં લૌકિકમાં લગાવો? એવું તો આરસી તો રાખો. અને એવું કાંઈ જોઈતું નથી જેને કારણે મારું મન ઠાકોરજીને છોડી એ વસ્તુમાં જાય. નિરપેક્ષ. એવા તો કેટલા પ્રસંગોની ત્યાં પુરુષોત્તમની વાર્તા, દામોદર સંભળવાની વાર્તા. એના ચાકરને પરીક્ષા કરવા માટે આવ્યા ઠાકોરજી. લે આ સોના મોર રાખ, કે મારા માલિકને બહુ જરૂર છે, મારું તો એ પૂરું કરે છે, એને આપો. એની પાસે આવ્યા, મારે તો કાંઈ જરૂર નથી, મારા ચાકરને આપો. પ્રભુને 4 ધક્કા ખવડાયા અને ત્યારે ચાકરે કહ્યું કે અરે મારા માલિકનું જે પૂરું કરે છે મારું પૂરું નહીં કરે. જોયું અનન્ય શુદ્ધા દૃઢતા. આ સત્સંગીનો લક્ષણ છે. શ્રી વલ્લભના કૃપા પાત્ર વૈષ્ણવમાં જેને પ્રીતિ હોય એ સત્સંગી છે. ચોથું કહ્યું જે સાત્વિક હોય, એનું અંતઃકરણ સાત્વિક હોય એ ભગવદી છે. ચાહે શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, આ બધાને જે એક કરીને જાણતો હોય એ ભગવદી છે. એ સત્સંગી જીવ છે. જેના મનમાં ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયમાં કોઈ ભેદ ન હોય ને એ સાચો વૈષ્ણવ. એટલે આપણે ત્યાં તો એ વિવેક પણ કહીએ છીએ, અરે ભાગવતજી જેવી કથા પણ હોય ને, ગમે તેટલું કોઈ સારું કેમ ન બોલતો હોય, પણ શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ ન હોય એના મુખે તો ભગવત કથાય ન સંભળાય. એવો વિવેક ત્યાં સુધી આપણે કહ્યું. કારણ કે એને શ્રદ્ધા જ નથી તો એના મુખે સાંભળીને કરવું શું? આ ઉલટાનું આપણા મનમાંથી શ્રદ્ધા જતી રહેશે, શંકા જગાવીને જતો રહેશે. એટલે ભાવની રક્ષા કરો એમ કહ્યું છે. જો પ્રીતિ જાગી છે તો એ પ્રીતિની વૃદ્ધિ થાય એના માટેનો. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા એણે સર્વસ્વ કહ્યું. આ ત્રણેયને એટલે જ વૈષ્ણવ કહીએ ને. વૈષ્ણવ કોને કહેવાય? પહેલો વ વલ્લભનો, છેલ્લો વ વિઠ્ઠલનો, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. ત્રણેય જેના હૃદયમાં એક કરીને બિરાજતા હોય ને એ જ વૈષ્ણવ છે, એ સત્સંગી છે. એમ કહી આ 3જા શિક્ષાપત્રમાં સત્સંગ અને દુસ્સંગની સુંદર વ્યાખ્યા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. 4થા શિક્ષાપત્રનો વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. એ જ આપણા ઠાકોરજી કેવા વિરોધી ધર્મો લઈને બિરાજે છે. અદ્ભુત ચર્ચા કરતા હરિભાઈજી સમજાવે છે કે એક જ પ્રભુ છે પણ બંનેમાં વિરોધી ધર્મો બિરાજે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે કિશોર પણ છે. એ અબુધ છે, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. એ અસમર્થ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. આવા બંને વિરોધી ધર્મો ઠાકોરજીમાં એક સાથે બિરાજે છે. અને એટલા માટે પ્રભુમાં ક્યારે શંકા નહીં કરવી, એની લીલામાં શંકા નહીં કરવી. એ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. આપણે વિચાર્યું ન હોય એવું એ કરવા સમર્થ છે. વિરોધ ધર્માશ્રિતા બતાવી. એ દાવા નળનું સીધું પાન કરી લે અને થોડુંક દૂધ ગરમ હોય ને તો પીવત દૂધ સિરાય, ફૂંક મારીને દૂધ પીએ એવો છે. એ સર્વજ્ઞ છે, સર્વત્ર વ્યાપ્ત છે. પણ જ્યારે માખણ લેવા માટે મણિકોઠામાં જાય અને ચારે બાજુ મણીઓ જડેલા છે અને થયું કે લાવ મટકીમાંથી માખણ કાઢું, જ્યાં હાથ નાખીને મુખમાં નાખે ત્યાં સામે મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું અને ગભરાઈ ગયા લાલન. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું અને માખણ લઈ પોતાના પ્રતિબિંબને ચોપડવા લાગ્યા. લે તુંય ખા પણ કોઈને કહેતો નહીં. આવા અબુધ પ્રભુ. અને એ જ પ્રભુ બહાર આવીને ત્યાં પૂતનાને મારે, નગાસુરને મારે, બકાસુરને મારે અને પોતાના પિતાને ઉપદેશ આપે, કર્મણા જાયતે જંતુ કર્મણ્ય વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ્ય વિપદ્યતે. તો અબુધે છે, સર્વજ્ઞ પણ છે, અસમર્થ પણ છે. ઉમરે ચાલતા ઘૂંટણીએ ચાલતા એમને થયું ચોકમાં જવું, પણ નંદાલીનો ઉમરો એટલો ઊંચો ને તો 2 હાથ બહાર તો કાઢ્યા પણ 2 પગ પાછળના ઉચકી ના શક્યા ઠાકોર. એટલે હવે નથી પાછળ જવાતું, નથી આગળ જવાતું, એવું પેટ ફસાઈ ગયું ઉમરામાં. ત્યારે સુરદાસજીએ કહ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે ઉમરો ઓળંગી શકતા નથી તો એ તાકાત ક્યાંથી આવી કે હિરણ્યાક્ષને મારી નાખ્યો આપે તો વરહા બનીને. આ કેવી લીલાઓ આપની છે. આજ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય છે.
બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે અને એને બહુ ગહનતાથી અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે. આગળ 5મા શિક્ષાપત્રનું દર્શન કરો તો વિરહના અનુભવ દ્વારા કઈ રીતે દૈન્યની પ્રાપ્તિ થાય એના વિષયમાં અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે સદા વિરહ ભાવેન ભાવાત્મા ભવ્યતામ હરિ. સદા વિરહ ભાવથી ભાવાત્મા પ્રભુને કઈ રીતે ભાવ્ય કરવા, ભાવ્યતામ હરિ, કઈ રીતે પ્રભુને ધારણ કરવા, એનો સુંદર ઉપદેશ હરિરાયજી આપ્યો છે. કારણ કે દીનતા 3 પ્રકારની છે: આધિ ભૌતિક દીનતા, આધિ દૈવિક દીનતા અને આધ્યાત્મિક દીનતા. અને આનો વિષય જ છે વિરહ દ્વારા દૈન્યની પ્રાપ્તિ. પોતાના દોષોનું ભાન થાય કે છીન છીન મેં અપરાધ, હજારો દોષોથી જીવા સ્વભાવ દુષ્ટા. દોષનું ભાન થવું એ સાધારણ ઘટના નથી. કારણ કે લોકો બતાવીને થાકી જાય છે તોય લોકોને દેખાતા નથી. એટલે આપણે ભલે કે દોષ પણ દોષ ક્યાં આપણને આપણા દેખાય? કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપને દોષ. હરિરાયજી તો કહે કૃપા ત્યારે જાણવી જ્યારે પોતાના દોષોનું ભાન. આ બહુ મોટી ઘટના છે, પોતાના દોષોનું ભાન થવું, કે મારી ભીતર દોષો છે. નાની વાત નથી. કારણ કે કોઈ બતાવે ગમે નહીં અને પોતાને દેખાય નહીં તો કાઢવા ક્યાંથી? અને એમાં પણ ગમે તે પાપ કરો ને તો પ્રભુ ક્ષમા કરી દે છે. ભગવાનના દ્વાર ક્યારે પાપી માટે બંધ થતા નથી. પાપ થાય તો ક્ષમા થશે, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર સદાય બંધ છે. कभी अहंकार मत करना. और इतनी संभावनाएं अहंकार की है. રાસમાં ગોપીએ હાથ પકડ્યો છે ઠાકોરજીનો અને તોય મનમાં મદ આવી જાય તો આપણો તો હાથ છૂટે હજારો જન્મનો અંતરાય થઈ ગયો છે. કેટલી સંભાવના અહંકાર. એટલે હું તો કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે જીવનમાં અહંકાર ના આવે. તો જ આ અહંકારના દોષોથી બચાય. બાકી મદ એટલા રૂપે આવતો હોય ને, લાગે ભક્તિ, મારા જેવી માળા કોઈ ના બનાવે, મારા જેવી સામગ્રી કોઈ ના બનાવે, મારા જેવા શિંગાર કોઈ ના કરે, અને છેલ્લે તો એ વાતનો અહંકાર આવી જાય. આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આપણને ક્યાં ખબર છે ક્યારે કયા કપડા પહેરીને આવે? ઘણી વાર ધર્મના કપડા પહેરે, ઘણી વાર દીનતાના કપડા પહેરે, ઘણી વાર સારા શબ્દોના કપડા પહેરે, પણ ભીતર તો મદને જગાવવાના જ પ્રયાસ થતા હોય. અને એટલા માટે વિરહ દ્વારા દીનતાની વૃત્તિ કઈ રીતે જાગે? તો આદિ ભૌતિક દીનતા દોષોનું જ્ઞાન થવાથી આવે. અને જ્યારે ભાન થાય એટલે અંતઃકરણ પવિત્ર થવા લાગે કે ના, હવે મારે મારા જીવનમાંથી કાઢવા છે. અને અંતઃકરણ પવિત્ર થાય પછી જે દીનતા આવે એ આધ્યાત્મિક દીનતા છે. જ્ઞાનથી ભૌતિક દીનતા, પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા. પણ જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ ગયું અને સ્વરૂપનું જ્ઞાન થયું તો ભગવદ વિરહ પ્રગટ થાય કે આ જીવાત્મા તો પરમાત્માને મળવા માટે લાલાય. અને જે પ્રભુને મળવાની ઉત્કંઠા પેદા થાય અને પછી જે દીનતા પેદા થાય વિરહથી, એ છે આધિ દૈવિક દીનતા. रुरुदुहु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. जो गोपियां गोपी गीत गाते गाते पुकार रही है परमात्मा को, इति गोप्य प्रगायन्ते प्रलपन्तश्च चित्रधा रुरुदुहु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. ભગવત દર્શનની લાલસાથી, એ વિરહથી જે દીનતા પ્રગટી, એ આધિ દૈવિક દીનતા છે. અને એનું પ્રાગટ્ય અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે 5મા શિક્ષાપત્રમાં કે એનું પ્રાગટ્ય, એ દીનતા કઈ રીતે પ્રગટે છે એની ચર્ચા કરી. આગળ 6ઠા શિક્ષાપત્રમાં ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ, આ 6ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી 15 શ્લોકમાં બતાવ્યું.